નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્જાયાણં નમો લોએ સવ્વસાહૂણં એસો પંચનમુક્કારો સવ્વપાવપણાસણો મંગલાણં ચ સવ્વેસિં પડમં હવૈ મંગલમ આસ્વાદ્ય યદ્વાક્યરસં બુધાનાં પીયુષપાનેતિ ભવેદ્ભૃણૈવ નમામિ तं વિશ્વજનીન વાચમ યમેન્દ્રં જિનવર્ધમાનम् અચિંત્ય ચિંતામણિકલ્પશાખિને વિશુદ્ધ સદ્બ્રહ્મ સમાધિશાલિને દયાર્ણવાયાર્થિતદાયિને સતાં નમો નમઃ શ્રી ગુરુનેમિસૂરય નમો નમઃ શ્રી ગુરુનેમિસૂરય નમો નમઃ શ્રી ગુરુનેમિસૂરય. પૂર્યન્તે येन કૃપણાસ્તદુપેક્ષૈવ પૂર્ણતા પૂર્ણાનંદ સુધા સ્નિગ્ધા દૃષ્ટિરેષા મનીષિણામ. પૂર્ણતાની વાત ચાલુ છે. સંસારી જીવોની પૂર્ણતા એ જુદી છે. સમ્યક્ત્વી જીવોની પૂર્ણતા એ જુદી છે અને કેવલી ભગવંતોની પૂર્ણતા એનાથી પણ જુદી છે. ત્રણ વિભાગ પાડ્યા છે. સંસારી જીવો શેમાં પૂર્ણતા ગોતે? બાહ્ય ભાવોમાં. ઔદયિક ભાવોમાં પૂર્ણતા ગોતે, પૌદ્ગલિક વસ્તુઓમાં પૂર્ણતા ગોતે, વ્યવહાર જગતમાં પૂર્ણતા ગોતે, સત્તામાં પૂર્ણતા ગોતે, સંપત્તિમાં પૂર્ણતા ગોતે, વિષય સુખોમાં પૂર્ણતા ગોતે. એ પૂર્ણતા કેવી છે? ક્ષણિક છે, મૃગજળ જેવી. મૃગજળ જેવી અને છતાંય છૂટતી નથી. એ પૂર્ણતા મૃગજળ જેવી છે, આપણને ખબર છે પણ ખબર નથી. ખબર છે છતાંય ખબર નથી. ખબર છે છતાંય ખબર નથી. ખબર છે પણ અનુભવ નથી, ફક્ત બૌદ્ધિક સમજ છે. બૌદ્ધિક સમજ છે કે આ બધું અસાર છે. એ ક્યારે સમજાય? જ્યારે આપણને કોઈક આઘાત લાગે ત્યારે સમજાય. જ્યારે આઘાત લાગે ને, પાછી મનની વાત કરું, આપણું જે અવચેતન મન છે ને, એને કોઈક વાર આઘાત લાગે. સમજો કે તમને કોઈકે દગો કરી દીધો બિઝનેસમાં, અથવા કોઈક નજીકના સગાવાલા અચાનક જતા રહે તો આઘાત લાગે. આઘાત લાગે એટલે થાય, તરત જ અંદરથી ફીલ થાય કે સંસાર અસાર છે, આ બધામાં કાંઈ પડવા જેવું નથી, આ બધામાં ક્યાંય પૂર્ણતા નથી, એમ તરત જ અંદરથી ફીલ થાય. પણ એ કેટલો સમય રહે? કેટલો સમય રહે? જરીક સમય. એક પાછું કંઈક એવું મોજું આવે સંસારનું જે આપણને પાછું એના દરિયામાં ખેંચી જાય અને બધું જ ભૂલાઈ જાય. બધું જ ભૂલાઈ જાય. પેલું કહે છે ને કે ભોજનાંતે સ્મશાનાંતે પુરાણાંતે ચ યા મતિ સા મતિ સર્વકાલમ સ્યાત નરહ નારાયણો ભવેત. ભોજનાંતે, જમવા ગયા હોય, જમણવાર હોય ને, બરાબર વેવાઈ ભેગા થઈને બધાએ પેટ ભરી ભરીને જમાડી દે. હા, ફાંસલા કરે ને, અમારે ઘોઘારીઓ કાઠિયાવાડમાં ફાંસલા કરે. બધું જમી લે ને પછી ઓલો લઈને નીકળે. એક જણ મોઢું પકડે, એક જણ અંદર ઠૂંસે, એને પરાણે ખવડાવે. એ ત્યારે ખવાય તો જાય, પણ પછી એમ થાય કે હવે કોઈ દિવસ જમણવારમાં જવું જ નથી. આ દર વખતે હેરાનગતિ થાય છે. પણ બીજે જ દિવસે પાછો તૈયાર. એકવાર પેટ ખાલી થયું એટલે બીજે દિવસે તૈયાર. સ્મશાનમાં ગયા, મનમાં
સ્મશાનમાં બહુ નાની ઉંમરનું કોઈ વ્યક્તિ ગુજરી ગયો તો શું થાય? સંસાર અસાર છે, ધર્મ એ જ સાર છે, એમ બધું જ મનમાં થાય. ત્યાં અંદર અંદર વાતો પણ એ જ થાય કે હવેથી બસ ધર્મમાં લાગી પડવું છે, ક્યારે આપણે જતા રહીશું એ ખબર નથી. અને પછી તરત જ કંઈક કામ આવ્યું, કંઈક પ્રસંગ આવ્યો ને બધું ભૂલાઈ ગયું, હવા થઈ ગઈ. પાછા સંસારના શું કહે ને, કળણમાં ઘૂસી જઈએ, ખૂંપી જઈએ. અને પુરાણાંતે વ્યાખ્યાન જોરદાર સાંભળી લીધું, વૈરાગ્ય વાસિત, અને અંદરથી વૈરાગ્ય જાગી ગયું. અમારે એવું બનેલું, મૂલચંદજી મહારાજ પાલીતાણા ચોમાસું, પાલીતાણામાં ગામમાં સંઘ છે, ખબર છે કોઈને? બે સંઘ છે, એક નાની ટોળી ને એક મોટી ટોળી, બે સંઘ. એ મૂલચંદજી મહારાજ ત્યાં ચોમાસું અને વ્યાખ્યાન આપે. હવે એ સમયે સાધુઓ બહુ જ ઓછા, એટલે મૂલચંદજી મહારાજ સાધુઓ વધારવાની કોશિશ કરી રહ્યા હતા કે તપાગચ્છમાં એ લોકોએ દીક્ષા લીધી ત્યારે કુલ મળીને 25 થી 30 સાધુ તપાગચ્છમાં, આખા તપાગચ્છમાં. અને મૂલચંદજી મહારાજે મહેનત કરી તો એટલી સરસ દેશના આપી, એટલું સરસ વ્યાખ્યાન આપ્યું કે લોકો બધાએ આમ થનગની ઉઠ્યા. અને નગર શેઠ ત્યાંના હતા તે ઊભા થઈ ગયા કે ગુરુ ભગવંતે આટલી સરસ વૈરાગ્યની દેશના આપી છે, શાસનની સેવા કરવાની આ તક છે, આપણે બધામાંથી દીક્ષા કોઈને કોઈ તો લેવી જ જોઈએ. ગુરુ ભગવંતને તમે બાંહેધરી આપો, કોણ દીક્ષા લેશે? ચાલો, એ પણ બહુ જોરદાર બોલ્યા. એટલે બે છોકરા ઊભા થઈ ગયા, અમે દીક્ષા લઈશું. નગર શેઠે જોયું તો એ પોતાના જ દીકરા હતા. બેસી જા, બેસી જા, તારી વાત નથી, એમ કે તારી વાત નથી, બેસી જા, બેસી જા. પોતાની ઉપર આવે તો નહીં, બીજાની ઉપર. પુરાણાંતે વ્યાખ્યાન સાંભળીને એમ જ થઈ જાય કે બસ હવે તો આ જ કરવું છે, આ જ કરવું, આ છોડી જ દેવું છે, હવે તો બાહ્ય ભાવોમાં જવું જ નથી. પણ કેટલી વાર અહીંથી બહાર નીકળ્યા, એટલી જ વાર અહીંથી બહાર નીકળ્યા અને બધું જ ભૂલાઈ જાય, બધું જ વિસર્જન થઈ જાય. કેમ? કારણ કે હજી મિથ્યાત્વ છે. મિથ્યાત્વ એ નહીં, દેવગુરુ ધર્મ પ્રત્યેની શ્રદ્ધા તો છે, અકબંધ છે, પણ મિથ્યાત્વ આ છે જે સાચું છે એને સાચું આપણે ખાલી જાણીએ છીએ, એને માનતા નથી, એને ઉતારતા નથી, એને અનુભવમાં લાવતા નથી. એટલે સાચું એ સમ્યક, અને સાચું એને ખોટું તરીકે માન્યું, ખોટાને સાચા તરીકે માન્યું, એ મિથ્યા. એ અર્થમાં આપણે મિથ્યાત્વમાંથી હજી બહાર નીકળ્યા નથી. અને મિથ્યાત્વ જગતમાં આપણે જ્યાં સુધી રહીએ ત્યાં સુધી આપણને બાહ્ય ભાવોમાં જ પૂર્ણતા અનુભવાય, બાહ્ય ભાવોમાં જ પૂર્ણતા અનુભવાય. તમારી પાસે મારુતિની ગાડી હોય અને બાજુવાળો BMW લઈ આવે તો શું થાય? બાજુવાળો BMW કે ઓડી કે એવી કોઈ સારી ગાડી લઈ આવે તો શું થાય? ઈર્ષ્યા આવે નહીં, ઈર્ષ્યા તો આવે, સમજ્યા, પણ એ પૂર્ણ થઈ ગયો ને હું રહી ગયો, એ આગળ નીકળી ગયો ને હું રહી ગયો. દેખા દેખી, હા, આપણી અપૂર્ણતાનો અહેસાસ થાય. અને જ્યાં સુધી આપણી પાસે એ ગાડી ન આવે ત્યાં સુધી ચેન ન પડે. અથવા તો સમજો કે આપણી શક્તિ ન હોય તો મનને ગમે તે રીતે મનાવીને, ભાઈ કોઈનું મહેલ જોઈને આપણી ઝૂંપડી થોડી બાળી નખાય છે એમ વિચારીને આપણે અટકીએ, પણ મનમાં એકવાર અપૂર્ણતાનો અહેસાસ તો આવે છે. આ અપૂર્ણતા એ નકામી છે. એટલે અહીં કહે છે કે પૂર્યંતે એને કૃપણાહા. કૃપણ એટલે ગરીબ. ગરીબ માણસ, મનનો ગરીબ, મનનો ગરીબ, કે મને આ નથી મળ્યું, આ નથી મળ્યું, આ નથી મળ્યું, આ જોઈએ, આ જોઈએ, આ જોઈએ. એ જે પૂર્ણતા છે, એવી જે પૂર્ણતા છે એની તો જે સમ્યક્ત જીવ છે એ ઉપેક્ષા કરે છે. તદુપેક્ષા એવ પૂર્ણતા. સમ્યક્ત જીવ માટે આવી વસ્તુની ઉપેક્ષા કરવી એ જ પૂર્ણતાનું પહેલું પગથિયું છે. જ્યાં સુધી આ વસ્તુની ઉપેક્ષા નહીં થાય ત્યાં સુધી પૂર્ણતાની દિશામાં ડગલું આગળ વધાશે નહીં. પુણ્યા શ્રાવકે શું કર્યું? પુણ્યા શ્રાવકે શું કર્યું? બધું જ હતું, કઈ નહોતું એમ નહીં. સાધર્મિક આજના અર્થમાં આપણે કહીએ એવા અર્થમાં નહોતા એ ભાઈ. અબજોપતિ માણસ હતું, એના હજારો ગોકુળો હતા. એક ગોકુળમાં 10,000 પશુઓ હોય, એવા કેટલા ગોકુળો? હજારો ગોકુળો હતા. અને છતાંય કેટલાય વહાણો એના દરિયામાં ખેપ કરતા, કેટલાય હજારો ગાડા એના સારથવાહ તરીકે દેશાવરમાં ઘૂમતા અને બિઝનેસ કરતા.
ધન દોલત માલ મિલકતનો કોઈ પાર નહીં. સતત જેટલું વધારે હોય, યતિ તે નાગ શીર્ષાણી તતિ તે નાગ વેદના નસંતિ નાગ શીર્ષાણી ન વિદ્યતે મમ વેદના. પેલો શેષનાગ છે ને, એ શેષનાગને કેટલા માથા હોય? 1000 માથા હોય. હવે એને માથું દુખે તો એને જ્યારે માથું ચડે ત્યારે 1000 માથા દુખે એને, અને જેની પાસે એક જ માથું હોય એને એક જ દુખે. જેની પાસે જેટલું વધારે એને એટલી તકલીફ વધારે, જેટલું વધારે એટલી તકલીફ વધારે. ચક્રવર્તી છે એને 6 ખંડ રુદ્ધિ હોય. એ 6 ખંડ રુદ્ધિ વાળો જે ચક્રવર્તી છે એ પણ જો છેલ્લે દીક્ષા લઈ લે ને તો એ સ્વર્ગે જાય કે મોક્ષે જાય, પણ જો એ દીક્ષા ન લે તો અવશ્ય 7મી નરકમાં જાય. કેમ કે જેટલું ભેગું કર્યું છે એટલો દોષ લાગવાનો છે. એ બધાયનો દોષ લાગવાનો, એ બધાયનું પાપ લાગવાનું. એને લીધે કર્મ સતત બંધાયા કરવાનું. બ્રહ્મદત્ત 12 ચક્રવર્તીમાંથી 2 ચક્રવર્તી 7મી નરકે ગયા, કેમ કે દીક્ષા ના લીધી, અને બાકીના 10 ચક્રવર્તી કાં સ્વર્ગે ગયા કાં મોક્ષે. કેમ? છોડી દીધું. પુણ્ય શ્રાવક એને ભગવાનની એક દેશના સાંભળી. ભગવાન એ જ ક્ષેત્રમાં વિચરતા હતા છતાં પોતાના ક્ષેત્રમાં આવે ત્યારે જ દેશના સાંભળવાનો લાભ મળે. આપણી જેમ નહીં. આજે આપણને સમજો કે યશો વિજયસુરી મહારાજનું વ્યાખ્યાન સાંભળવું છે, તમે આજે મુંબઈ પહોંચી જાઓ અને વ્યાખ્યાન સાંભળીને પાછા ઘેર આવી જાઓ. અત્યારે આપણી પાસે એટલી સગવડ છે. ત્યારે તો ખબર જ નહોતી પડતી કે પરમાત્મા ક્યાં છે. શ્રેણિક રાજાએ પોતાના દૂતો રાખ્યા હતા. એ દરરોજ એમને સમાચાર આપે કે ભગવાન આજે ફલાણી નગરીમાં છે. રોજનો રોજ દૂત 4 કોર મૂકેલા હતા, એમાંથી દોડતો આવે ઘોડા ઉપર બેસીને અને કહી જાય કે આજે ભગવંત આ દિશામાં છે. બાકી કોને ખબર પડે ભગવાન કઈ દિશામાં છે? તો પુણ્યશ્રાવકના ક્ષેત્રમાં ભગવાન પધાર્યા અને ભગવાનનું સમવસન રચાયું, અને પુણ્યશ્રાવકે એક દેશના સાંભળી અને થયું કે અરે રે, મેં તો જિંદગી ગુમાવી દીધી. જિંદગી ગુમાવી દીધી. પૂર્ણતાનું પહેલું પગથિયું. પૂર્ણતા, હું અપૂર્ણ છું એવો અહેસાસ આપણને નથી થતો. અપૂર્ણ છું એવો અહેસાસ થાય છે ખરો? નહીં. મારી પાસે તો બધું જ. રસ્તામાં તમે ચાલ્યા જતા હો, ધીરેથી કોઈ પૂછે કે કેમ છે તો આપણે શું કહીએ? સમજો કે કોઈ અજાણ્યો માણસ, એટલે બહુ પરિચય નથી, બહુ અંગત નથી, એવી વ્યક્તિ તમને મળે એટલે પૂછે કેમ છે? અરે મોજ છે, બધું જ સરસ ચાલે છે, ધંધો બી સારો ચાલે છે, ઘરમાં પણ સારું છે, તબિયત પણ સારી છે, કોઈ પ્રોબ્લેમ નથી. અને કોઈ અંગત માણસ મળ્યું તો અરે જવા દો ને યાર, હા જે હોય એ કહીએ, પણ બીજાની સામે તો આપણે કોલર ઊંચા રાખવાના, કોલર ઊંચા રાખવાનો. ઓલા પતિ પત્ની ગાડીમાં નીકળ્યા, વૈશાખ મહિનાનો તડકો, બપોરનો સમય, અને ગાડીમાં નીકળ્યા તો બંને જણા ગાડીમાં બેઠા એટલે પતિ કે બારીઓ ખોલી નાખ, તો કે ના બારી નથી ખોલવી, હમણાં તમે બહાર નીકળો. પતિ કે આટલી બધી ગરમી છે, તમે બહાર તો નીકળો. નગરની શહેરની બહાર નીકળ્યા પછી બારી ખોલી. કેમ? તો કે બધાને એમ લાગવું જોઈએ ને કે આપણી પાસે એસી ગાડી છે. બધાને એવું લાગવું જોઈએ કે આપણી પાસે એસી ગાડી છે. જો બારી ખોલી નાખે તો ખબર કેવી રીતે પડે કે એસી ગાડી છે? કોલર ઊંચા રાખવાના. પણ એ અપૂર્ણતા છે. પૂર્ણતા દેખાડવી છે પણ એ અપૂર્ણતા છે. અને અહીંયા પુણ્યો શ્રાવક એમ વિચારે છે કે હું તો અપૂર્ણ છું, મારી પાસે તો કાંઈ જ નથી. નક્કી કર્યું આમાંથી કાંઈ ના જોઈએ. ખબર છે આપણને, એક ઝૂંપડી રાખી, 2 જોડી કપડાં રાખ્યા બંને જણના, દીક્ષા લેવાનો ભાવ હજી નથી થતો. 4 વાસણ રાખ્યા અને ફક્ત બજારમાંથી રૂની પૂણી એટલી લાવી શકાય એટલી મૂડી રાખી, બાકી બધું આપી દીધું. કલ્પના કરી શકાય છે? કલ્પના કરી શકાય છે? આપણને એમ થાય કે સમાજમાં જીવવું છે, સોસાયટીમાં જીવવું છે, આપણા લેવલમાં આપણે જીવવું પડે, એટલે એટલા માટે પણ આપણી પાસે કંઈ હોવું જોઈએ, ચોક્કસ હોવું જોઈએ. પણ જ્યારે અંદરથી એક લય લાગી જાય છે, અપૂર્ણતાનો જ્યારે આમ અહેસાસ થઈ જાય છે, એક ઝાટકો વાગે છે. મૂળ તો આઘાત લાગ્યો, ઝાટકો વાગ્યો કે અરે મેં આખી જિંદગી આમાં બગાડી નાખી, હવે કાંઈ નથી જોઈતું. અને એણે આ શરૂ કરી.
અને પછી એની સામાયિક કેવી થાય? પછી એની સામાયિક કેવી થાય? આપણે ગમે એટલી સામાયિક કરીએ ને એની તોલે નહીં આવી. એની એક જ સામાયિક, એની એક જ સામાયિક, ચંદન કી ચટકી ભલી और काष्ठ का भारा, सज्जन की आधी घड़ी मूर्ख का जन्मारा. ચંદનનો એક ટુકડો હોય ને તો આખા મકાનને મઘાવે, અને લાકડાનું આખી ભારી પડ્યું યાર, આખું વખાર ભરેલી હોય તો એ કઈ વાસ આવે, સુગંધ ના આવે, અને છતાંય કઈ કામનું નહીં. એમ સજ્જન પુરુષ જે જાણી ગયો છે, કંઈક પામી ગયો છે, એની અડધી ઘડી, એક ઘડી, બે ઘડી, અને એ બધું જ પામી જાય. મૂરખ આખી જિંદગી બધું કરે તો એ કાંઈ કામ ન લાગે. તો એ પુણ્યા શ્રાવકને અપૂર્ણતાનો અહેસાસ થયો, મિથ્યાત્વમાંથી સમ્યક્ત્વમાં આવ્યો. હજી પામી નથી ગયો, પણ એને અહેસાસ થઈ ગયો એટલે સમ્યક્ત્વમાં આવી ગયો. હવે મારે આ તરફ પૂર્ણતા પામવી છે, આ તરફની પૂર્ણતા નથી જોઈતી. એ કહે છે કે પૂર્યંતે એન કૃપણા તદુપેક્ષૈવ પૂર્ણતા, પૂર્ણાનંદ સુધા સ્નિગ્ધા દૃષ્ટિ રેશા મનીષિણામ. પૂર્ણાનંદ સુધા, પૂર્ણાનંદની એક અંદરથી લય લાગી, એટલે એનું જે અમૃત છે એ પીવાનું મન થયું. અમૃત પીવાનું મન થયું. અમૃતનો એક છાંટો પણ મળે ને પછી બીજું કાંઈ ભાવે નહીં, બીજું કાંઈ નહીં ભાવે. નહીં જાણ્યો રે જેણે તુજ ગુણ લેશ, બીજા રે રસ તસ મન નવી ગમે જી. ચાખ્યો રે જેણે અમીલ બલેશ, બાકસ બુકસ તસ ન રૂચે કીમે જી. ધન દિન વેળા સ્વામી ધન ઘડી તે, અચિરારો નંદન જીન જદી ભેટ શું જી. જેણે તારા પરમાત્માને કહે છે, પરમાત્માને કહે છે એ આપણે સમજીએ છીએ, પણ હકીકતમાં કોને કહે છે? પોતાના આત્માને કહે છે કે જાણ્યો રે જેણે તુજ ગુણ લેશ. એક ગુણનો સહેજ નાનકડો ભાગ, એક અંશ પણ જો જાણી લીધો, પોતાના આત્માના ગુણનો જાણી લીધો, એટલે આપણે ઘણું જાણીએ છીએ, અનંત જ્ઞાન છે, અનંત દર્શન છે, એમ જાણ્યું નહીં, એને અનુભવી લીધું. આપણા આત્માના ગુણને કોઈ દિવસ અનુભવ્યા છે ખરા? આપણે આરોપ કરી લીધો, આપણે માની લીધું, અરે મારામાં તો ક્રોધ નથી, મારામાં તો માન નથી, હું તો એકદમ શાણો, હું તો એકદમ સરળ, મને તો કઈ સંતોષ છે, જે મળ્યું એમાં સંતોષ છે. જ્યારે પ્રસંગ આવે ત્યારે ખબર પડે કે મારામાં શું છે, મારામાં શું છે. પણ એ તો આરોપિત કરેલા ગુણો છે. પોતાના જે અંદર બેઠેલા પડેલા ગુણો છે એ ગુણોનો એક સહેજ પણ અનુભવ થઈ જાય ને, સહેજ પણ અનુભવ થઈ જાય, પછી બીજો કોઈ રસ એને મન આવે જ નહીં, પછી કાંઈ એને યાદ ના આવે, પછી કાંઈ એને ગમે નહીં. જેણે અમૃતનું એક ટીપું ચાખી લીધું એને બીજી કોઈ રસોઈ ગમે નહીં ગમે. પેલો ગામડિયો માણસ છે ને, એ ગામડામાં રહે, ખેતી કરે, અને એની ખેતી, હવે એને બીજી કોઈ ખબર નહોતી, સાવ નાનું ગામડું, ખેતી બહુ મોટી હતી, તો કોદરા વાવે. કોદરા ખબર છે ને, જેને ડાયાબિટીસ હોય એ ચોખા ન વાપરે તો કોદરા ખાય. એ કોદરા વાવે, અને કોદરા રોજ એના જમવામાં પણ કોદરા જ ખાવાના. એને કોઈ દિવસ ઘઉં નહોતા ખાધા. ઘઉં આપણા ભારતમાં નહોતા ઉગતા બહુ, બાજરી, જુવાર, કોદરા એ બધું ઉગતું, તો એને ઘઉં કોઈ દિવસ નહોતા ખાધા, રોજ કોદરા જ ખાવાનું. એમાં એક દિવસ આજુબાજુના ગામમાંથી, કોઈ શહેરમાંથી એને લગ્ન નિમિત્તે તેડું આવ્યું કે ભાઈ આવવાનું છે અઠવાડિયું. હવે એ દિવસ, એ જમાનામાં તો જાય એટલે અઠવાડિયું 10 દિવસ રોકાવું પડે. એમને એમ કંઈ એક દિવસ સવારે ગયા સાંજે પાછા આવે એવું નહીં થાય. જતા 2-4 દિવસ થાય, આવતા 2-4 દિવસ થાય, અઠવાડિયું 10 દિવસ રોકાવાનું. તો ભાઈ નીકળી પડ્યા. નિરાત હતી, ખેતી પોતાની રીતે એકવાર મહેનત કરી દીધી એટલે ઉગ્યા કરે. પહોંચી ગયા, અને પહોંચ્યા પછી નાહી ધોઈને તૈયાર થયા એક એક પ્રસંગમાં, અને જમવાનો સમય આવ્યો. હવે પેલા ભાઈએ ઘઉંની વસ્તુ બનાવી હતી, શીરો બનાવ્યો, ને આ બનાવ્યું, તે બનાવ્યું, ને મીઠાઈઓ બધી બનાવી હતી. હવે આને જિંદગીમાં કોદરા અને
દાળ એ સિવાય કંઈ ખાધેલું નહીં. એટલે એને ના પાડી દીધી, આ બધું નહીં, મને કોદરા ને દાળ જોઈએ, હું તો રોજ એ જ ખાઉં એમ. એટલે પણ કોદરા તો રોજ ખાય છે, આજે તો આ ખા, તો કે ના, એ કેવું હોય કોને ખબર, આ કેવું હોય કોને ખબર. આ તો મેં જિંદગીમાં જોયું નથી ને ખાધું નથી, મારે નથી ખાવું. કેટલા આપણે ડરીએ, અજાણ્યા ક્ષેત્રમાં જતા કેટલા ડરીએ. ગુરુ ભગવાન કે ચાલો વિહારમાં, ના સાહેબ, પછી ન ચલાય તો, પછી થાકી જવાય તો, પછી કંઈક તકલીફ પડે તો, ત્યાંનું ખાવા પીવાનું પાણી મને ન ફાવે તો, એટલે ભાઈ આવ તો ખરો, આવો તો ખરા ભાઈ. અજાણ્યા ક્ષેત્રમાં જતા ડર લાગે. આપણે ત્યાં તો કેવું છે કે ફરવા જાય ને ગુજરાતીઓ, અહીંયા કાયમ ગુજરાતી, પણ ફરવા જાય અમેરિકા જાય તો ગુજરાતી થાળી જ ગોતે. ગુજરાતી થાળી જોઈએ ને, સાથે થેપલા લઈ જાય ને, પૂરી લઈ જાય ને, અથાણું લઈ જાય ને, છુંદો લઈ જાય ને, હા, ગાંઠિયા લઈ જાય ને, બધું લઈ જાય. એટલે પણ ત્યાં જે મળે એમાંથી ગોતીને અથવા ચલાવી લેવાની વૃત્તિ તો કે નહીં, આપણું તો આપણું જોઈએ જ. પેલો ભાઈ બી આજ કે મારે કોદરા ને દાળ જ જોઈએ, આ બધું નહીં ખાવ. હવે ઓલા જે યજમાન હતા જેને બોલાવ્યા હતા એ કહે કે આને ખબર નથી બિચારાને, એટલે એને કોદરાને દાળ તો મંગાવી આપ્યા. પણ પછી અચાનક પેલો ભાઈ આમ કંઈક જોવા ગયો તો એના મોઢામાં મીઠાઈનો એક ટુકડો મૂકી દીધો. હવે મીઠાઈનો ટુકડો જ્યાં મોઢામાં પડ્યો ત્યાં શું થાય? અરે રે, આ શું છે? આવો સ્વાદ તો કોઈ દિવસ ખાધો નથી. તો મજા આવી ગઈ. આ કોદરા તો મેં આખી જિંદગી ખાધા પણ આવો સ્વાદ નથી આવ્યો. આમ મોઢા ઉપર એક સારી વસ્તુ મોઢામાં આવે તો શું થાય? કેવો હર્ષ થાય. નાનું બાળક છે ને ચોકલેટ આપો તો શું થાય એના મોઢામાં? એ આપણું દર્પણ જ છે. આપણે વ્યક્ત નથી કરતા, એ બાળક વ્યક્ત કરી દે છે. આપણે અંદરથી એવા રાજી થઈએ છીએ. તો એ રાજી થઈ ગયો. મૂક્યા કોદરાને દાળ એક બાજુ ને લાવો, હવે ખાવું છે આજ. અને પછી ઘરે આવીને કે આ કોદરા બોદરા નથી ખાવા, હવે આપણે પણ આ જ કરો. ઘઉં વાવો, પૂછી લીધેલું પહેલાં, આ શું શેમાંથી બનાવ્યું, આ શીરો શેમાંથી બનાવ્યો, આ સુખડી શેમાંથી બનાવી, ત્યારે એ મીઠાઈઓ થતી, આ મોહનથાળ શેમાંથી બનાવ્યો. અને પછી આવીને એ જ વાવવા માંડ્યો ને દેદાર બદલાઈ ગયો. એક વાર ચાખી લો, બસ એક વાર ચાખી લો, એકવાર એને ઓળખી લો, એકવાર એને પરખી લો. કોઈ નિરખંદા રે, કોઈ પરખંદા રે, જણ જણા જણ જણણ જણણ, અંદરથી આમ જણજણાટ થઈ જાય, ઝાલર વાગવા માંડે કે કોઈક નિરખંદા, કોઈક પરખંદા. એની પાસેથી એક અંશ આપણે જાણી લીધો, એક જાણી લીધો. જાણ્યો રે જેણે તુજ ગુણ લેશ, બીજા રે રસ તસ મન નવી ગમે. એકવાર આ સમ્યક્ત્વની ભૂમિકા છે. આ કઈ ભૂમિકા છે? સમ્યક્ત્વની ભૂમિકા છે. એ સમ્યક્ત્વની ભૂમિકામાં એકવાર આપણે આવી ગયા પછી હવે બીજું કાંઈ જ નહીં. બાકસ બુકસ આ બધું પછી બાકસ બુકસ એટલે કૂચા લાગે, કૂચા લાગે. અને એને લીધે શું થાય કે જે પેલી અપૂર્ણતા છે સંસારની, એ હવે એને એમ લાગે કે આ તો છોડી દેવી છે. હવે આમાં તો મેં આખી જિંદગી બગાડી, આમાં જ હું દીન થઈને રહ્યો. મિટ ગઈ દીનતા સબ હી હમારી, પ્રભુ તુજ સમ કિત દાન મેં. જો એ જ વાત કરે છે, મારી દીનતા બધી જતી રહી, પ્રભુ તે સમકિતનું દાન કર્યું. પ્રભુ કોણ છે? પોતાની જાત. જ્યારે હું સમ્યક્ત્વ તરફ આગળ વધ્યો ત્યારે મારો આત્મા એ જ મારો પ્રભુ છે, અને એને મને સમ્યક્ત્વનું દાન આપ્યું. પ્રભુ તુજે સમ્યક સમકિત દાન મેં, પ્રભુ ગુણ અનુભવ રસ કે આગે આવત નહીં કોઉ માન મેં. પ્રભુના ગુણનો અનુભવ, એનો રસ એકવાર લાગી ગયો પછી એની સામે કોઈ નથી આવતું, એની સામે કોઈ આવતું નથી, એની સામે કોઈ ટકી નથી શકતું. બસ હવે આ જ પામવું છે, હવે આ જ મેળવવું છે, બસ હવે આમાં જ આગળ વધવું છે. તો તદ ઉપેક્ષા પૂર્ણતા, એની ઉપેક્ષા જ થયા કરે. હવે આ નથી જોઈતું, બસ હવે આ મળે તોય ઠીક, ન મળે તોય ઠીક, હવે તો મારે આની તરફ આગળ વધવું છે. પોતાની સાધના એ અસ્તિત્વ ભણીની યાત્રા છે. સાધના શું છે? આપણા અસ્તિત્વ તરફ આપણે એક ડગલું ઉપાડ્યું, અને ડગલું ઉપાડ્યું એ જ મહત્વનું છે. આપણે ડગલું ઉપાડી શકતા નથી. આપણને ખબર જ નથી કે આ તરફ કંઈક છે. આપણને એમ લાગે છે કે અહીંયા જ બધું ભરેલું છે, આ તરફ કાંઈ છે એમ ખબર નથી. તો આ પૂર્ણતા
અહીં કહે છે કે આ બધાએ જે સમ્યક્ત્વ તરફ આગળ વધ્યા છે, ધીમે ધીમે એક એક ડગલું આગળ વધતા જાય છે, એમની દ્રષ્ટિ કેવી છે તો કે અમૃતથી એવી સિંચાઈ ગઈ છે, અમૃતનું અંજન કર્યું છે. પેલું અમૃતાંજન બામ આવે નહીં. આ અમૃત જે આત્મા તરફ આપણને દોરી જાય છે, આપણી જાત તરફ આપણને આગળ વધારે છે અને અપૂર્ણતાથી પૂર્ણતા તરફ આપણી ગતિ કરાવે છે, એવી જે સુધા, એવું જે અમૃત, એનાથી આંખમાં અંજન કર્યું. એટલે હવે આ જ દેખાશે, પેલું નહીં દેખાય. હવે આ જ ગમશે, પેલું નહીં ગમે. એ આગળ કહે છે કે અપૂર્ણ પૂર્ણતા મેતી પૂર્ય માણસ્તુ હિયતે પૂર્ણાનંદ સ્વભાવો એમ જગદ અદ્ભુતદાયક. અપૂર્ણ, જેને એમ ખ્યાલ આવી ગયો કે હું અંદરથી તો હજી અપૂર્ણ છું, બહાર જ પૂર્ણતા મેળવવાના ફાંફા માર્યા કરું છું, તો એ અપૂર્ણ છે એવો જ્યારે ખ્યાલ આવે છે, હમણાં જ મેં કહ્યું અપૂર્ણતાનો એકવાર અહેસાસ થયો એટલે એ પૂર્ણતા તરફ આગળ વધશે. અપૂર્ણ પૂર્ણતા મેથી, પૂર્ણતા તરફ આગળ વધવાની પૂરેપૂરી કોશિશ કરશે. અને જે એમ માને છે કે મને અહીંયા જ પૂર્ણતા મળે છે, સંસારમાં જ મારી પૂર્ણતા છે, મારું નામ કોઈ જાણે તો મારી પૂર્ણતા. સમજો કે ધન દોલત એ બધાની પૂર્ણતાની અપેક્ષા ના હોય તો નામની પૂર્ણતાની અપેક્ષા. ભાઈ મારું નામ બરાબર થવું જોઈએ, પૈસા ભલે ગમે એટલા કમાયો, પૈસા ભલે એટલા ગમે એટલા ખર્ચવા પડે, મારું નામ થવું જોઈએ, મારું નામ થવું જોઈએ, મને લોકો ઓળખવા જોઈએ. એવું થાય ત્યારે શું થાય? એ પૂર્ણતા એને એમ થાય કે હું આને લીધે પૂર્ણ છું. એક સાધક, જૈન સાધુ, એ જૈન સાધુ એટલા સરસ પ્રવચનો આપતા હતા કે લોકો બધાએ ટોળે ટોળા વળીને એમના પ્રવચનો સાંભળવા આવે અને બધા એમના ખૂબ વખાણ કરે, તમે આવા પ્રવચન આપો છો, અમારી જિંદગી બદલાઈ ગઈ. હકીકતમાં તો મનમાં જ એવું લાગ્યું છે, જિંદગી બદલાતી નથી, પણ એને મનમાં એવું લાગે એટલે લોકો બોલવાના છે. લોકો ક્યારે બોલવાના? જ્યારે લોકોના મનમાં એવું લાગ્યું કે અમને સારું લાગ્યું છે એટલે લોકો તરત જ આવીને કહેવાય બહુ જ સરસ સાહેબ, બહુ સરસ, અમને તો બસ અમારી જિંદગીમાં આના લીધે જ ફેરફાર આવશે, અમે ક્યાંક આગળ વધીશું તો આને લીધે વધીશું. એટલે પેલા ખુશ થાય, એ ગુરુએ ખુશ થાય, એ સાધુએ ખુશ થાય, અરે રે હું તો બહુ સરસ બોલું છું. એટલે શું થાય? એના પ્રવચનમાં 1000 માણસ આવતું. એને થયું કે હવે વધારે આવવું જોઈએ, વધારે આવવું જોઈએ, વધારે મહેનત કરે છે લોકો. 1000ના 2000, 2000ના 5000, લોકો વધતા જ જાય છે, વધતા જાય છે. એનું નામ આખા દેશમાં ગાજતું થઈ ગયું. એમને એમ વર્ષો નીકળી ગયા. એકવાર એ પણ ફરતા રામ છે, ફરતા ફરતા પોતાના નગરમાં પાછા પહોંચ્યા. પોતાના નગરમાં પહોંચ્યા, એના સંસારી સ્વજનો ત્યાં રહેતા હતા, એના માતા હતા. એ માતા એમને મળવા માટે આવે. માતાને કહે છે, માતા મારું નામ સાંભળ્યું ને, આખો દેશ બધા જ લોકો મારું નામ લે છે, બધાએ મારા વખાણ કરે છે, મારા પ્રવચનના વખાણ કરે છે. તો દીકરા બહુ જ સરસ, પણ મારે તને એક પ્રશ્ન પૂછવો છે કે આજે 5000 માણસ તારા પ્રવચનમાં આવે છે, 10,000 માણસ આવે છે, એનાથી તને સંતોષ છે? તો કે એમાં સંતોષ થોડી હોય, હજી વધવા જોઈએ, હજી વધવા જોઈએ. તો ક્યારે સંતોષ થશે? ક્યારે પૂર્ણતા આવશે? હથોડો વાગ્યો, અરે રે હું આ કયા રસ્તે પહોંચી ગયો, મારે આમાં પૂર્ણતા શોધવાની હતી. માતા કહે આજે 10,000 આવશે, કાલે 25,000 આવશે, તો તને એમ થશે 50,000 જોઈએ, 50,000 આવશે. જેમ ધન કમાવામાં સંતોષ નથી રહેતો, જહા લાહો તહા લોહો, લાહા લોહો પવડ્ઢઈ, 2 માસ નિઠ્ઠિયમ કજ્જમ, 2 માસ કયમ કજ્જમ કોડી એવી નિઠ્ઠિયમ. જેમ જેમ લાભ થાય એમ એમ લોભ વધતો જાય. ગુણોનો લાભ થાય એમ ગુણોનો લોભ વધવો જોઈએ. આપણને તો ધનનો લાભ થાય, નામનો લાભ થાય. માતા કહે છે કે કાલે 25,000 આવશે તોય તને સંતોષ નહીં થાય, એની પછી 50,000. તારી જિંદગી કેટલી છે? તારે કેટલું જીવવાનું છે? તું ઘરડો થઈશ ત્યારે તું બોલી પણ નહીં શકે, ત્યારે કોઈ નહીં આવે, ત્યારે શું થશે? હા, એ જ કહું છું, ગુણનો લોભ હોય તો બરાબર છે, આ લોભ નહીં. એમ આપણને ગુણનો લોભ ક્યાં છે? આપણને ગુણનો લોભ ક્યાં છે? આપણને પૈસાનો લોભ છે, આપણને નામનો લોભ છે, આપણને સત્તાનો લોભ છે.
આપણને બાહ્ય ભાવોનો લોભ છે. દીકરો સમજી ગયો કે મેં આટલા વર્ષો દીક્ષા પાળી એ નકામી ગઈ. એ નકામી ગયા. માતાએ એક વાક્યમાં મારી બધી જ પ્રગતિને નકામી ઠેરવી દીધી. માતાને કહે છે શું કરું તો પછી? તો કે જા પર્વતના શિખર ઉપર એક ગુફા છે, પર્વતના શિખર પર્વત ઉપર, એ ગુફાની અંદર જઈને બેસીને 1 મહિના સુધી આત્મસાધના કરીને પોતાનું નિરીક્ષણ કર કે મારે શું કરવું છે, પછી મને કહેજે કે હું શું કરું. માતાએ એને માર્ગ આપ્યો. માતા સંસારી હતા પણ અનુભવી હતા. દીકરો પહોંચી ગયો પર્વત ઉપર, ગુફામાં બેસી ગયો મહિના સુધી, અને એને ખ્યાલ આવ્યો કે અરે હું તો ક્યાંક ખોટા રવાડે ચડી ગયેલો. પાછો આવ્યો, માતાને કહ્યું કે આપે મને સારો માર્ગ દેખાડ્યો, હવે આ રસ્તે નથી જવું. જાહેર કરી દીધું, હવે પ્રવચન નહીં થાય. નિવૃત્તિ જાહેર કરી દીધી. પ્રવૃત્તિ કરતા આવડે એમ નિવૃત્તિ કરતા પણ આવડવી જોઈએ. વિવેકાનંદ કહે છે કે એટેચમેન્ટ જેટલું આપણે કરી શકીએ એટલું ડિટેચમેન્ટ પણ આવડવું જોઈએ. જેટલા સંયોગોથી આપણને સુખ થાય છે એટલું જ વિયોગોથી આપણને દુઃખ ન થવું જોઈએ. જો સંયોગથી સુખ ન અનુભવીએ તો વિયોગથી દુઃખ નથી અનુભવાતું. પરિસ્થિતિનો પણ સંયોગ થાય ત્યારે આપણને એમ માનીએ છીએ કે અરે બહુ મજા આવી ગઈ, આવું સરસ મળી ગયું. અને જેવી એ પરિસ્થિતિ બદલાય તો મગજ પણ બદલાય. નહીં બદલાવવું જોઈએ. જેવું છે એવું સ્થિર રહે. તો કહે છે કે પૂર્ણાનંદ સ્વભાવો એમ અપૂર્ણ પૂર્ણતામેતિ પૂર્યમાણસ્તુ હિયતે પૂર્ણાનંદ સ્વભાવો એમ જગદ અદ્ભુતદાયક. પૂર્ણ આનંદનો જ્યારે સ્વભાવ થઈ જાય છે કે મારો આનંદ તો અંદર છે, મારો આનંદનો ઝરો અંદર છે, આનંદનું ઝરણું અંદર છે, બહાર કાંઈ નથી. બહાર કાંઈ જ નથી. અહીંયા ઉપર ઘણા બધા વાક્યો લખ્યા છે, તમે જોયા હશે. અપ્પાણમેવ જુજ્જાહી કિંમતે જુજ્જેણ બજ્જો. તો આત્મા સાથે જ લડ, બહાર લડવાની શું જરૂર છે? એવું જ એક વાક્ય છે કે અંદર જ બધું પડેલું છે, બહાર ક્યાં ગોતવા જાય છે? તુમમેવ તુમમ મિત્તા તુમમેવ તુમમ અમિત્તા. તું જ તારો મિત્ર છે, તું જ તારો અમિત્ર છે. બહાર કયા મિત્રને ગોતવા જાય છે? મારો સારામાં સારો મિત્ર હોય તો હું પોતે જ છું. જો હું સારા કામે સુપૈઠ્યો, સારા કામે હું લાગેલો હોઉં તો હું મારો સારામાં સારો મિત્ર છું, અને ખરાબ કામે લાગેલો તો હું મારો ખરાબમાં ખરાબ દુશ્મન છું. બીજું કોણ મારું શું બગાડવાનું છે? કોઈ મારું બગાડવાનું પણ નથી, કોઈ મારું સુધારવાનું પણ નથી. આ જે દૃષ્ટિ આવે છે પૂર્ણાનંદ સ્વભાવ, તો અપૂર્ણ જે પોતાની જાતને અપૂર્ણતાનો અહેસાસ કરાવી શકે, પૂર્ણતા તરફ આગળ વધી શકે, અને જે પોતાની જાતને બાહ્ય ભાવમાં પૂર્ણ માને છે એ તો હંમેશા ઘટતો જ જાય છે, ઓછો જ થતો જાય છે. આવો જેને સ્વભાવ પડી ગયો છે પૂર્ણ આનંદ મેળવવાનો, એ જ આ દુનિયામાં અદ્ભુત વસ્તુઓને સાધી શકે છે. આત્માર્થી જીવ એ આત્મ સ્વભાવમાં જ રહે. તમે સજ્જાએ બહુ સાંભળી હશે, આપ સ્વભાવ મારે અવધુ સદા મગન મેં રહેના, જગત જીવ હૈ કર્માધીના, અચરિજ કछु અનલીના. આપ સ્વભાવ મારે અવધુ સદા મગન મેં રહેના. પોતાના સ્વભાવમાં સ્થિર થવું છે. જગત જીવ હૈ કર્માધીના એટલે બીજાની વાત નથી, પોતાની વાત છે. પોતાની વાત છે. જગતનો જીવ કર્માધીન છે એટલે હું પોતે પણ કર્માધીન છું. એ કર્મના આધારે જે પરિસ્થિતિઓ મળી છે એમાં મારે અટવાવું નથી, મારે આપ સ્વભાવમાં સ્થિર રહેવું છે. આપ સ્વભાવમાં સ્થિર રહેવું છે. બીજા ગમે તે કરતા હોય એમ હું પણ નહીં કરું. અચરિજ કછુઓ ન લીના. આશ્ચર્ય પામવા જેવી કોઈ વાત નથી. તો આ રીતે જો આપણો સ્વભાવ આપણે કેળવી શકીએ, આપણા સ્વભાવ તરફ આપણે આગળ વધીએ તો આપણે અદ્ભુત વસ્તુઓને સિદ્ધ કરી શકીએ. એની પછીની ગાથા છે કે પરસ્વત્વ કૃતોન્માથા ભૂનાથા ન્યૂનતેક્ષિણ સ્વસ્વત્વ સુખપૂર્ણસ્ય ન્યૂનતા ન હરેરપી. જે પોતાના આત્મ સ્વભાવની પૂર્ણતામાં મગ્ન થયો છે અથવા એમાં એ આગળ વધ્યો છે, સમ્યક્ત્વી જીવ છે ને, એ કંઈ પામી નથી ગયો હજી બધું,
પણ એને માર્ગ ઉપર ડગલું માંડી દીધું છે, માર્ગ ઉપર ડગલું માંડી દીધું છે, અને ધીમે ધીમે આગળ વધી રહ્યો છે. પણ એને ખ્યાલ આવી ગયો છે કે મારે આ તરફ જ આગળ વધવાનું છે. એટલે શું કરે છે? પરમાં એ જતો નથી, અથવા જાય તો પોતાના આત્માને પાછો ખેંચી લે છે. મૂળ જાય તો ખરો જ, સંસારમાં જીવવાનું છે, વ્યવહારમાં જીવવાનું છે, એટલે પર સ્વભાવમાં, પર વસ્તુમાં આત્મા જતો જ રહેવાનું છે. આપણું મન પર ભાવમાં જતું જ રહેવાનું છે. પરભાવ, પરભાવ એટલે શું? મને હમણાં અહીં આવીને એક મચ્છર કરડ્યું તો હું શું કરીશ? ખંજવાળી નાખીશ, મચ્છરને ભગાડી દઈશ ગમે તેમ કરીને, અથવા મારું ધ્યાન નહીં હોય તો મચ્છરને કદાચ મારી પણ નાખીશ. તો આ શું થયું? પ્રભાવ થયો. આપણને એમ થાય ને કે મચ્છર તો ઉડાડવો જોઈએ ને, આપણને હેરાન કરે તો હા ઉડાડાય, પણ સાવધાનીપૂર્વક ઉડાડાય, ઉપયોગપૂર્વક ઉડાડાય કે હું મચ્છરને ઉડાડી રહ્યો છું. એક ભગવંત એ વ્યાખ્યાન આપી રહ્યા હતા અને માખી આવીને બણબણ કરવા માંડી, તો એમણે માખીને સહેજ આમ તેમ કરીને ઉડાડી મૂકી. તો એક શ્રાવક બેઠા હતા, વ્યાખ્યાન સાંભળતા હતા, એને થયું કે આ ભગવંત કેવા કે માખી ઉડાડે છે, એમણે એટલું તો સહન કરવું જોઈએ ને. એના મનમાં થઈ ગયું. એટલે કેવા આવ્યા, સાહેબ આ તમે કર્યું બરાબર ના કર્યું. માખી તો આવે, એમાં શું? માખી તો આવે. તો કે ભાઈ માખી આવે અને એને ઉડાડું, પણ એને મેં સભાનપણે ઉડાડી, અભાનપણે નથી ઉડાડી. સભાનપણે ઉડાડી એ મહત્વનું છે. માખી તો આવી અને મને અનુકૂળતા નહોતી એટલે મેં ઉડાડી પણ ખરી, પણ સભાનપણે ઉડાડી. ભગવાન, આપણે ભગવાન નથી થયા હજી. એટલે જ્યાં સુધી ભગવાન ન થઈએ અથવા ભગવાનની દિશામાં આગળ ન વધીએ ત્યાં સુધી આટલું તો થાય, પણ સભાનપણે. બાકી પરમાત્મા એ કૌશગમાં જંગલોમાં ઊભા રહેતા હતા, તો પરમાત્માની સાધના કેવી હતી? આચારાંગ સૂત્રમાં વર્ણન આવે છે કે પરમાત્માને મચ્છર કરડી જાય તો મચ્છરને કોઈ દિવસ ઉડાડતા નહોતા, બરાબર? મચ્છર કરડીને જતું રહ્યું પછી શું થાય? ખંજવાળ આવે. ભગવાને 12.5 વર્ષમાં પોતાના શરીરને સહેજ પણ ખંજવાળ્યું નથી. ખંજવાળવું એ પરભાવમાં જવું છે. પરભાવ એટલે શું? એની હું એક તમને ગ્લિમ્પ્સ આપું છું, એની એક ઝાંખી કરાવું છું કે આ પરભાવ. આપણે તો બહુ મોટી મોટી વાતોને જ પરભાવ સમજીએ. હા, નાનામાં ઝીણામાં ઝીણી, સૂક્ષ્મમાં સૂક્ષ્મ વાત સમજો કે પરમાત્મા કૌશગમાં ઊભા છે અને તડકો આવી રહ્યો છે સૂર્યનો, તો શું થાય? આપણે હોઈએ તો છાયામાં. ભાઈ જંગલમાં ઝાડ નીચે કૌશક કરવો છે, પણ છાયામાં ઊભા રહીને કૌશક કરીએ ને. તડકામાં શા? તડકામાં પણ ભગવાન એમને જ ઊભા રહે છે. ઠંડી લાગે તો પણ એમને ઊભા રહે છે. વરસાદ પડે તો પણ એમને ઊભા રહે છે. હલતા નથી, ચલતા નથી, તો જ ઉપસર્ગને સ્વીકારે ને. ઉપસર્ગને સહન નથી કરતા. સહન ક્યારે કરે? જ્યારે ન ગમતું હોય ત્યારે. સ્વીકારે તો સહન કરવાનું નથી આવતું. સંગમ દેવે આટલા ઉપસર્ગો કર્યા. પરમાત્મા પોતાના ધ્યાનમાં મગ્ન છે. એ જે છે, જે પરિસ્થિતિ આવે એને સ્વીકારવી છે, બસ. આપણને તો ફક્ત 20 ઉપસર્ગ એક રાતમાં કર્યા એની ખબર છે. કાળચક્ર નાખ્યું પરમાત્મા છે, ઘૂંટણ સુધી જમીનમાં ખૂંપી ગયા એની ખબર છે. એની પછી 6 મહિના સુધી કેવા ઉપસર્ગ કર્યા એની આપણને ખબર નથી. પરમાત્મા વિહાર કરે છે. સંગમ દેવ સાથે ને સાથે છે. એ શું કરે છે? પરમાત્મા ચાલી રહ્યા છે તો પરમાત્માના શરીરને અદૃશ્ય કરીને પોતે પરમાત્મા જેવું રૂપ બનાવીને આગળ આગળ ચાલે છે. કોઈકની મશ્કરી કરે, કોઈકની છેડતી કરે, એવા બધા કામો કરે, અને લોકો આવીને પછી મારે ત્યારે પોતે અંતર્ધાન થઈ જાય, પરમાત્મા જેવો જ દેખાય, એટલે પરમાત્માને માર પડે. આવું કેટલા મહિના સુધી? 6 મહિના. 6 મહિના સુધી આવું કર્યું છે. સ્ત્રીઓની છેડતી કરે અને માર પરમાત્માને પડે. અને છતાંય પરમાત્મા મનમાં એક પણ નબળો વિકલ્પ, એક પણ દીનતાનો વિકલ્પ નથી લાવતા. પૂર્ણતા પામવી છે તો આ બધાથી કેમ મૂંઝાવાય? આ તો ચાલ્યા જ કરવાનું છે. આ તો ચાલ્યા જ કરવાનું છે, સતત ચાલ્યા કરવાનું છે. અને એનાથી જ મારા કર્મો ખપશે, એનાથી જ હું વધારે ને વધારે શુદ્ધ થઈશ. અદીનપણે, અંદરથી શૂરવીરપણે એને સ્વીકારે છે. જે થવું એ થાય, મારે તો બસ
આપણે તો કહીએ કે દરિયાશી મોજમાં ને ઉપરથી કુદરતની રહેમ છે. રસ્તે ચાલ્યો જતો હોઉં અને કોઈ ધીરેથી પૂછે કે કેમ છે. આપણે તો કહીએ કે દરિયાશી મોજ, મારે જે આવવું એ આવે, મારે કોઈ તકલીફ નથી, મને કોઈ ચિંતા નથી. આ બધું તો જેને થાય છે મારું નથી ને મારું થાય મારું છે એને કંઈ થતું નથી. બસ આ પૂર્ણતા તરફ જે પરમાત્મા ગતિ કરી રહ્યા છે, તો પરસ્વત્વ પરભાવમાં એ પરમાત્મા જતા નથી. આપણે પરભાવમાં કદાચ જતા રહીએ પણ પાછા વળતા આવડવું જોઈએ. આપણે હજી પાપા પગલી માંડતા હોઈએ અને પરભાવમાં જતા જ રહેવાનું છે. સમ્યક જીવ પરભાવમાં જવાનો જ છે, પણ એ તરત જ પાછો વળે છે કે ના, મારે અહીંયા નથી જવાનું. તમે અચાનક રાત્રે તમે ઘરે આવતા હો સ્ટેશનથી, હાથમાં બેગ હોય અને તમારા ફ્લેટ તમારા એપાર્ટમેન્ટમાં ચડતા હો અને મન કંઈક અટવાયેલું હોય અને તમારા ઘરના દરવાજાને બદલે બાજુના ફ્લેટવાળાના દરવાજાને તમે ખખડાવી દો, ત્યાં બેલ મારી દો અને પેલો દરવાજો ખુલે ત્યારે ખ્યાલ આવે તો તમે ત્યાં ઘૂસી જવાના. એ પર ઘર છે, એ પર ઘર છે અને આ નિજ ઘર છે. પાછા સોરી મારે નથી, હું મારી ભૂલ પડી ગઈ એટલે મિચ્છામી દુકડમ દઈને તમે પાછા તમારા ઘરે જતા. નિજ ઘરમાં જવું છે. નિજ ઘરમાં હજી પહોંચ્યા નથી, પણ નિજ ઘરમાં જવું છે, પોતાના ઘરમાં જવું છે, પોતાના ઘરમાં રહેવું છે. દેરાસરમાં જાઓ ત્યારે કયો અનુભવ થાય છે? નિજ ઘરમાં આવ્યા એવો અનુભવ થાય છે કે હજી પર ઘરમાં જ હોઈએ છીએ? નિજ ઘર આયે નાથજી પિયા ખીણ ખીણ રોવે, માત પિતા સમજાય કે દાનવરસી દેવે. શેમાં આવે છે? પૂજામાં. આપણે નિજ ઘરનો અર્થ ત્યાં સમજ્યા નથી. પરમાત્માને વૈરાગ્ય જાગ્યું એટલે પરમાત્મા પોતાના ઘરમાં આવ્યા. અત્યાર સુધી રાગની દશામાં હતા, પર ઘરમાં હતા. પ્રભાવતી સાથે લગ્ન કર્યા અને એની સાથે ક્રીડા કરવા માટે નીકળ્યા છે, પર ઘરમાં હતા. પણ જેવું ચિત્રામણજીને જોવ કે વૈરાગ્ય ભીના, ત્યાં વૈરાગ્યથી ભીના થયા અને નિજ ઘરમાં આવ્યા. નિજ ઘર આયે નાથજી. ત્યાં આપણે શબ્દાર્થ કરીએ કે પોતાના મહેલમાં પાછા આવ્યા, નહીં, પોતાના ઘરમાં પાછા આવ્યા. હું તો પર ઘરમાં હતો અને પોતાના ઘરમાં. અહીં કહે છે કે પરસ્વત્વ કૃતોન્માથા ભૂનાથા ન્યૂનતેક્ષિણા. રાજા મહારાજા એ બીજાનું પોતાનું કરવા માટે, બીજાની પાસે છે પોતાની પાસે એને હડપી લેવા માટે, એને લઈ લેવા માટે ઘણી બધી મહેનત કરે છે. પણ જેને પોતાના સુખનો અનુભવ થઈ ગયો છે, પોતાના સ્વત્વનો અસ્તિત્વનો અનુભવ થઈ ગયો છે, સ્વસત્વ સુખ પૂર્ણસ્ય ન્યૂનતા ન હરેરપી, પોતાને ઇન્દ્રથી પણ ન્યૂન નથી માનતો, ઇન્દ્ર કરતાં પણ વધારે માને છે. તો આ રીતે પૂર્ણતાની વાત છે. હજી છેલ્લી ગાથા બહુ જ મહત્વની છે પૂર્ણતાની, એ આપણે વિચારવું છે. ત્યાં કેવો જીવ પૂર્ણતા પામી શકે અને કેવો જીવ અપૂર્ણ જ રહી જાય એની વાત કરી છે. તેનું શું સ્વરૂપ તે અગ્રે અધિકાર વર્તમાન.